મિત્રો ગઈકાલે આઈએમડી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે લા નીનાની દશાઓ નબળી પડવાના કારણે અલ નીનોની દશાઓ ઉત્પન્ન થઈ શકે છે. તો શું છે આ અલ નીનોની દશાઓ એને સમજતા પહેલા તમને જે સામાન્ય દશાઓ છે સામાન્ય દશાઓને સમજવું પડશે. સામાન્ય દશામાં દક્ષિણ પૂર્વી વ્યાપારિક પવનોના કારણે પ્રશાંત મહાસાગરનું પેરુ તરફથી જે ગરમ જળ છે એ ખસકીને ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા તરફ આવતો હોય છે, જેના કારણે ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા તરફ લઘુ દબાણનો સર્જન થાય છે અને એ લઘુ દબાણથી જે સંવહનીય ધારાઓ ઉપર ઉઠે છે એ આવીને પડે છે આફ્રિકાના મેસ્કરીન જે આઇલેન્ડ છે એની ખાતે, જેના કારણે મેસ્કરીન આઇલેન્ડ ખાતે ગુરુ દબાણ સર્જાય છે અને આ ગુરુ દબાણ ભારત તરફ આવતા જે નૈનિત કોણીય પવનો છે, જે મોસમી પવનો છે એને સહાય કરે છે અને એના કારણે ભારતમાં મોન્સૂન આવે છે. હવે અલ નીનો આ દશામાં શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે દક્ષિણ પૂર્વી વ્યાપારિક પવનો નબળા પડી જાય છે, દક્ષિણ પૂર્વી વ્યાપારિક પવનો નબળા પડવાના કારણે જે પ્રશાંત મહાસાગરનો ગરમ જળ પેરુથી ખસકીને ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા તરફ આવી રહ્યો હતો એનો રિવર્સલ થઈ જાય છે અને એ પેરુ ઓસ્ટ્રેલિયાથી એ ઇન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયાથી પેરુ તરફ જવા લાગે છે અને એના કારણે જે પ્રશાંત મહાસાગરનો પૂર્વી છેડો છે ગરમ થવા લાગે છે. આ જે ઇન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયાથી પેરુ તરફ જતો ગરમ જળનો પ્રવાહ છે એને જ કહેવાય છે અલ નીનો. અલ નીનોની દશાઓ ખબર પડી શકે છે જ્યારે પ્રશાંત મહાસાગર તરફ જળ જે છે ગરમ થવા લાગે છે. હવે આ અલ નીનોના કારણે જે ઇન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા તરફ લઘુ દબાણ પડતો હતો એ વિલુપ્ત થઈ જાય છે અને એના કારણે જે આફ્રિકાના મેસ્કરીન ખાતે ગુરુ દબાણ પડતો હતો એ બી નાશ પામવા લાગે છે કે ઓછું પડી જાય છે. એના કારણે ભારત તરફ આવતી જે નૈનિત કોણીય પવનો છે, મતલબ જે મોન્સૂની પવનો છે નબળા પડી જાય છે, જેના કારણે ઇન્ડિયામાં મોન્સૂન ડિલેડ થાય છે, હે ને, વરસાદ નબળો પડે છે, વરસાદ મોડો આવે છે. તો મિત્રો, હવે આ જે અલ નીનોની દશાઓ છે, આ અલ નીનોની દશાઓની કઈ અસર થઈ શકે છે? એક તો અલ નીનોની દશાની સૌથી મોટી અસર હોય છે કે ભાઈ આ ગ્લોબલ વોર્મિંગને અસર કરે છે. બીજું, ઓસ્ટ્રેલિયા તરફ ગુરુ દબાણ સર્જાવાના કારણે ઓસ્ટ્રેલિયામાં સૂખો પડે છે, રાઈટ, ગરમીની માત્રા વધી જાય છે, જેના કારણે ત્યાં બુશ ફાયર જેવી જે સ્થિતિ છે એ બી ઉત્પન્ન થતી હોય છે. એની સાથે સાથે ઇન્ડિયામાં આની અસર આપ જોશો તો ઇન્ડિયામાં વરસાદ ઓછો થઈ રહ્યો છે, રાઈટ, વરસાદ મોડો આવી રહ્યો છે. એના કારણે આપણી જે ખરીફ પાકની વાવેતર છે એને અસર થાય છે. ડેમમાં પાણી ઓછું આવવાના કારણે જે પાવર જનરેશન છે એને બી શું થાય છે? અસર થાય છે. જે ટેમ્પરેચર રાઇઝ છે, ટેમ્પરેચર રાઇઝ બી જોવા મળે છે, હે ને, જેના કારણે લોકોને હીટ સ્ટ્રોકની માત્રા શું થઈ શકે છે? વધી શકે છે. તો ફૂડ ઇન્ફ્લેશન બી આવી શકે છે, જેના કારણે મોંઘવારીને અસર થઈ શકે છે. તો આ રીતે ઇન્ડિયાની ઇકોનોમીને મલ્ટિપલ એડવર્સ ઇફેક્ટ છે આ અલ નીનો ક્રિએટ કરી શકે છે. જે આઈએમડી છે એના દ્વારા આ બી કહેવામાં આવ્યું છે કે ભાઈ જે પોઝિટિવ ઇન્ડિયન ડાયપોલ છે એનું બી નિર્માણ થઈ રહ્યો છે અને આ પોઝિટિવ ઇન્ડિયન ડાયપોલ અલ નીનોની અસરને ઘટાડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે જાણવા માંગતા હો પોઝિટિવ ઇન્ડિયન ડાયપોલ શું છે તો નીચે કોમેન્ટ કરો અને આવી જ રસપ્રદ માહિતી માટે અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.